બસ 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 એ વખતે પણ મેં સભાને સંબોધન કર્યું હતું, આ બીજી વાર અહીંયા લખતરમાં કરી રહ્યો છું, પણ તક તો બદલાઈ ગયો છે. એ વખતે ભાજપને મત દેવા માટે કર્યું હતું અને આ વખતે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા માટેનું અસર કર્યું છે. और ये जवाबदारी सुजीत भाई हमने लोगों को 5 છોકરાઓની ટીમ બનાવવાની આજથી ભાજપ હું મારી પૂરતી મહેનત કરીને મારો પોતાનો મત, મારા પરિવારના મત, મારા મિત્રો અને અન્ય જોડાયેલા સમાજના મત ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટીમાં હું આપીશ અને અપાવીશ. જય માતા. બસ 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 પછી ગઢવી સમાજના માણસો હતા, ચારણ સમાજના માણસો હતા, લુહાણા સમાજના માણસો હતા, જુદા જુદા દરેક સમાજના માણસો એ પક્ષમાં હતા અને બધાએ તન મન ધનથી ટેકો દીધેલો છે. આપણે લખતર તાલુકામાં હમણાં ભાઈએ વાત કરી કે હું જાતથી ચોંટી જજો, અમે ભાજપમાં છીએ છતાં નીકળી તમારી એને મેદાનમાં આગળ આવી છે. જય માતા. તેની અંદર આપ સર્વ પધારો એવી અમારી દિલથી લાગણી છે. એટલા માટે અમે પણ સમાજનો સભ્ય છું ને સભ્ય તરીકે આજીવન રહેવા માંગુ છું. આપને પણ મારી વિનંતી છે કે તમે દરેક વિચારસરણીમાં માનતા વતની જયદીપસિંહ અશોકસિંહ વાઘેલા અગાઉના દિવસોમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરેલી હતી કે તેમને રોટી બેટીના વ્યવહારો કર્યા હતા, તે અયોગ્ય છે. તેના લીધે ભાજપ ઉપર ક્ષત્રિય સમાજનો ઘણો વિરોધ છે અને તેના લીધે અમારા ગાંગડ ગામમાં તેમને પ્રચાર કરવા આવવું નહીં. આજની બેઠક દેવુસિંહ ચૌહાણ ખેડાથી આવવાના હતા પણ તે ક્ષત્રિય સમાજના વિરોધના લીધે આજે આવી શક્યા નથી. અમારા ગાંગડ ગામમાં પ્રવેશ કરવો નહીં, નકર અનિતસિંહ તખતસિંહ દેસાઈ, જય સોમનાથ રાજપૂત સેવા મંદિર કીમના મંત્રી.
લીધે શું બેઠક મળી? અત્યારે જે ગુજરાતની અંદર સાંપ્રદાયિક પરિસ્થિતિ ઊભી થઈ છે, પુરુષોત્તમ રૂપાલાએ જે અમારા રાજપૂત સમાજની બહેનો દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે એને વખોડવા માટે અને આવનારા સમયમાં અમારા 92 મંદિરના સંકલન સમિતિના સભ્યો જે નિર્ણય કરે આંદોલન કેવી રીતે આગળ લઈ જવું એની રણનીતિ બનાવવા માટે અમે આ સભ્ય બંદરના જેટલા ગામો છે સમાવિષ્ટ એ ગામોના સભ્યો અત્યારે ઉપસ્થિત થયા હતા. નામ અને હોદ્દો? દિલીપસિંહ મૈડા, મહામંત્રી શ્રી દક્ષિણ ગુજરાત ક્ષત્રિય રાજપૂત સંઘ મગોપ. જય માતાજી સાથે જણાવવાનું કે આજરોજ કીમ રાજપૂત સમાજ ભવન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે આવનારા દિવસોની અંદર વહીવટી પરમિશન મળ્યા બાદ અમે બારડોલી મુકામે દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સંમેલનનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને એ સંમેલનની અંદર આપણે કઈ રીતે તૈયારી કરી શકીએ, કેટલા લોકોને લઈ જઈ શકીએ, કેવી રીતે બોલાવી શકીએ, એની આયોજન માટે આજરોજ અમે કીમ રાજપૂત સમાજ ભવન ખાતે મિટિંગ બોલાવી હતી. અસ્તુ. ગાંગડ ગામનો વતની વાઘેલા અશોકસિંહ જસવંતસિંહ રૂપાલાએ જે અમારે બેન દીકરીઓ વિશે ટિપ્પણી કરી છે તેના વિરોધમાં અમે 22 તારીખ સુધી રાહ જોઈ, પણ તેનું ફોર્મ રદ ન થતાં અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ. ભાજપના કોઈ પણ નેતાએ પ્રવેશ અર્થે ગાંગડ ગામમાં પ્રવેશ કરવો નહીં. પ્રત્યેક જિલ્લામાં જાય છે, પ્રત્યેક જિલ્લામાં સંગઠનમાં શું કામગીરી થઈ અને કઈ કામગીરી બાકી છે અને કેટલા સમયમાં પૂરું થશે. ચૂંટણી છે એટલે સ્વાભાવિક ઉત્તેજના પણ હોય અને એટલા માટે જે કામો બાકી રહ્યા છે એ કામો કેવી રીતે ઝડપથી પૂરા કરવા અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતે એ દિશાની માત્ર સંગઠનાત્મક આ બેઠક છે, જેમાં મારી હાજરી હતી અને અમે અમારા મત વિસ્તારમાં જે કરેલા કામો છે, લાભાર્થીઓનું સંકલન કર્યું છે, સંમેલનો કર્યા છે અને એ કામમાં અમે લાગી. શરૂઆત મેં 27 તારીખથી કરી. 27/4/2024ના રોજ મહેસાણા જિલ્લાનું સંમેલન સાંજે 4 કલાકે વિસનગર ખાતે યોજાશે. તારીખ 28/4/2024ના રોજ દક્ષિણ ગુજરાતની 21 સંસ્થાઓના ઉપક્રમે મહાસંમેલન બારડોલી ખાતે સાંજે 5 કલાકે યોજાશે. તારીખ 1/5/2024 ના રોજ આણંદ જિલ્લાનું સંમેલન સાંજે 5 વાગે આણંદ ખાતે યોજાશે અને તારીખ 2/5/2024 ના રોજ જામનગર ખાતે જામનગરનું સંમેલન યોજાશે.